નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો ચોમાસા અંગે અત્યાર સુધીના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વાવાઝોડાની સંતા કોકડી વચ્ચે ચોમાસાનો રેકોર્ડ જોરદાર અંદાજમાં કેરળ પધાર્યું છે ચોમાસું અને 8 દિવસ પહેલા ચોમાસાની પધરામણી થઈ ગઈ છે। તો છેલ્લા 16 વર્ષમાં સૌથી વહેલું પહોંચેલું આ ચોમાસું છે। છેલ્લે 2009માં 23 મે ચોમાસું પહોંચ્યું હતું। તો કેરળ બાદ 15 દિવસમાં ગુજરાત પહોંચતું હોય છે ચોમાસું। સામાન્ય કરતા અઠવાડિયું વહેલું પહોંચ્યું છે આ ચોમાસું। તો અગાઉ 2001-2009માં 23 મે ચોમાસું બેઠું હતું। તો સામાન્ય રીતે 1 જૂન આસપાસ ચોમાસું બેસતું હોય છે। સૌથી વહેલું ચોમાસું 1918માં 11 મે ચોમાસું બેસી ગયું હતું। સૌથી મોડું ચોમાસું 2016માં 9 જૂને બેઠું હતું। તો આ વખતે ચોમાસું વહેલું પધાર્યું છે અને કેરળ બાદ ગુજરાતમાં 15 દિવસમાં ચોમાસું પહોંચતું હોય છે। સામાન્ય કરતા અઠવાડિયું વહેલું આ વખતે ચોમાસું જોવા મળી રહ્યું છે। એટલે 16 વર્ષ બાદ આ આખો રેકોર્ડ બન્યો છે। તમારી સાથે હાલ સંવાદદાતા લખમણ જોડાઈ ગયા છે। લખમણ, આ વખતે ચોમાસું અઠવાડિયું વહેલું પધાર્યું છે અને 15 દિવસમાં ગુજરાતમાં પણ ચોમાસું પહોંચી શકે છે। લખમણ जी बिल्कुल कोमल, हवामान विभाग द्वारा हमણાં જ પુષ્ટિ કરવામાં આવી છે કે કેરળમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે। મતલબ કે જે રાહ જોવાતી હોય છે, આમ તો આ વર્ષે એવું છે કે માવઠાએ જે ચોમાસાને લઈને ખેડૂતોમાં જે ઉત્સુકતા હોય છે તેને ખરેખર મારી નાખી છે, પરંતુ વિધિવત રીતે જે નિરંતર ચોમાસાની જે જરૂર હોય છે, નિરંતર ચોમાસું શરૂ થવાની ખેડૂતોને જે રાહ જોવાતી હોય છે, કારણ કે વાવણી લાયક વરસાદ થાય તો ખેડૂતો સંકોચ વગર વાવણી કરી શકે, એના માટે તેઓ ચોમાસું ક્યારે બેસે એની રાહ જોતા હોય છે। અને હવે કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગયું છે। 1 અઠવાડિયું વહેલું ચોમાસું બેઠું છે અને હવે જો ચોમાસુને અનુકૂળ સ્થિતિ મળશે તો આગામી 15 દિવસમાં ગુજરાતમાં પણ ચોમાસું પહોંચી શકે છે। એટલે લગભગ 10 થી 15 તારીખની વચ્ચે ગુજરાતમાં પણ ચોમાસું બેસી શકે છે। જો તમામ સ્થિતિઓ અનુકૂળ રહી તો ગુજરાતમાં પણ વહેલા ચોમાસાને પધરામણી થવાને સંભાવ છે કે કોમલ? લખમણ, એક તરફ ચોમાસું કેરળમાં વહેલું બેસ્યું છે, બીજી તરફ વાવાઝોડાના એંધાણ જે વર્તાઈ રહ્યા હતા, હવે તો જે આખી સિસ્ટમ છે તે પણ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે। એટલે એને લઈને શું અપડેટ અત્યારે હાલ મળી રહ્યું છે? ડિપ્રેશન હાલ અત્યારે જોવા જઈએ તો તે ગમે ત્યારે કિનારા પર પહોંચી શકે છે। છેલ્લા 3 કલાકથી તેની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાકની છે, મતલબ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તે કિનારા તરફ આગળ વધી રહ્યું છે અને અત્યારે તે રત્નાગીરીથી 30 કિલોમીટર દૂર અને જે દાપોલી છે ત્યાંથી 70 કિલોમીટર દૂર છે અને હવે તે ગમે ત્યારે રત્નાગીરી અને દાપોલી વચ્ચે કિનારા પર ટકરાઈ શકે છે। હાલ જ્યાં સિસ્ટમ જે ડિપ્રેશન સ્થિર થયેલું છે ત્યાં તેની પવનની ગતિ 70 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળી રહી છે, પરંતુ તેના કારણે થઈને મુંબઈ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે। કોમલ જી લખમણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો આ વખતે કેરળમાં વહેલું ચોમાસું બેસ્યું છે અને લગભગ 15 દિવસમાં પણ ગુજરાતમાં ચોમાસું પહોંચી શકે છે। એક તરફ વાવાઝોડાના એંધાણ અને બીજી તરફ આ પ્રમાણે કેરળમાં હવે ચોમાસું પહોંચી ચૂક્યું છે। ચોમાસાને લઈ ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ચોમાસું 16 આની રહેશે। ગુજરાતમાં 100%થી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન મંડળમાં આગાહીકારોનો મત સામે આવ્યો છે। જૂનની શરૂઆતમાં તોફાનના એંધાણ વર્તાઈ રહ્યા છે। જૂનની શરૂઆતમાં સૌરાષ્ટ્રમાં વાવણી થશે તેવું કહેવામાં આવ્યું છે। 2025ના વર્ષની વર્ષા ઋતુ એવી છે કે જે વિખરાઈ ગયેલ છે, ટૂંકમાં સક્રિય નહીં, એક ધારો વરસાદ નહીં પણ એક તોફાન આવે છે। તો જૂન બેસતા એમાં વાવણી થાય અને ખૂબ વરસાદ થાય, પછી જુલાઈની અંદર પણ એવું જ છે, એમાંય તોફાન આવે છે અને ઘણા રાજ્યોમાં થાય અને વરસાદ સારો થાય। એ પછી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વર્ષા ઋતુ છે પણ ક્યાંય થાય ને ક્યાંય ઓછો થાય એવું છે। જરૂર પૂરતો વરસાદ નહીં રહે, થોડીક ખેંચ રહેશે એવું દેખાય છે। નુકસાનીથી લાભ બહુ થાય, કારણ કે વર્ષા ઋતુની અંદર તોફાન છે ને વર્ષા ઋતુનું વરસાદ અનુકૂળ હોય એટલે ખેડૂતોને લાભ થાય, પરિવારે ફાયદારૂપ છે। ખેડૂત માટે વર્ષ સારું છે। પહેલી વાવણી કદાચ 7-6 ભીમગારી, બીજી વાવણી 21-6, ત્રીજી વાવણી 29-6 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી વરસાદ થશે। આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર જુલાઈ માસમાં અતિવૃષ્ટિ થશે અને પાછતરા વરસાદ પણ પાક પાણી સારો છે। આ વર્ષે ખેડૂત માટે મગફળી વાવેતર વધારે કરશો, કારણ કે પાછતરા વરસાદ જે નોરતાની અંદર વરસાદ થશે, જે હાથિયા નક્ષત્ર અને ચિત્રામાં પણ વરસાદ થશે એટલે પાક પાણી કદાચ નુકસાન થાય। આ ચાલુ વર્ષે 48 થી 52 ઇંચ વરસાદ 13 આની વરસ અને પાક પાણી 80% થશે એવી મારી આગાહી છે। ઓગસ્ટ મહિનામાં વરસાદની થોડી ખેંચ રહે
આવું મારું અનુમાન છે. ખેડૂતો માટે 80% પાક અને શિયાળોમાં પિત્ત થાય પણ ઉનાળુ પિત્ત ન થાય એવું પાણીની ખેંચ રહે એવું મારું અનુમાન છે. અને બીજું, સાગરકાંઠે દરિયાકાંઠે વરસાદનું પ્રમાણ થોડુંક વધારે રહે. ભાવનગરથી શરૂ કરી ઓખા મંડળ સુધીની પટ્ટીમાં વરસાદનું પ્રમાણ સારું રહે. વાવાઝોડું જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં કદાચ અરબી સમુદ્રમાં ઊભું થાય તે આવી શકે. ચોમાસાની વિદાય ક્યારે થશે? વિદાય 10મી ઓક્ટોબરે. બધું તારણા નીકળું છે કે આવનારું વર્ષ आप क्या 15 से 16 ની વર્ષ इस बार થાય मानसून का सीजन कैसा એ रहेगा? ખૂબ સારું થાય. खास करके गुजरात તો के लिए વાવણીની कैसा તારીખ सीजन रहेगा? તો આમ नहीं, मैं, જોવા જાય मेरे તો पिताश्री ચોમાસું आगाही હજી करते લેટ थे। થાય. જે उनकी નિર્ધારિત विदाई સમયે આપણે 2022 में 15 हुई। જૂને उसके बाद मैंने उनका ગુજરાતમાં काम પહોંચવું હોય. संभाला है, આ लेकिन जब વખતે तक આપણે मुझे कॉन्फिडेंस नहीं होगा तब तक 27 मैं लोगों के जून सामने આજુબાજુ मेरी आगाही नहीं ચોમાસું પૂગશે. रख रही। ડિપ્રેશનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગમે ત્યારે કિનારે પહોંચી શકે છે ડિપ્રેશન। 3 કલાકથી 6 કિલોમીટરની ગતિથી આગળ વધ્યું અને રત્નાગીરીથી 30 કિલોમીટર તેમજ દાપોલીથી 70 કિલોમીટર દૂર છે। તો રત્નાગીરી દાપોલી વચ્ચે ગમે ત્યારે ટકરાશે અને હાલ 37 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે। તો ગમે તે ઘડીએ કિનારે હવે ડિપ્રેશન ટકરાશે અને ગમે તે સમયે હવે ડિપ્રેશન ટકરાઈ શકે છે। જે લો પ્રેશર સર્જાયું હતું ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર બન્યું હતું અને હવે આખી સિસ્ટમ છે તે ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે। ભારતીય સીમામાં ઘૂસણખોરી કરનાર શંકાસ્પદ ઠાર કરવામાં આવ્યો છે। તો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં શંકાસ્પદની હિલચાલ હતી। બીએસએફના જવાનોની ચેતવણી છતાં નહોતો રોકાયો આ સંદિગ્ધ। બીએસએફની જવાબી કાર્યવાહીમાં ઠાર થયો છે સંદિગ્ધ। તો ઠાર કરાયેલો શખ્સ પાકિસ્તાની હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે। તો બીએસએફની આ જવાબી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે। મૌલિક, ભારતીય સીમામાં જે ઘૂસણખોરી કરનારને હવે ઠાર મારવામાં આવ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે તે ઘટનામાં? કોમલ, 23 મેના રોજ રાત્રિના સમયે ભારતીય સીમામાં એક અજાણ્યો શખ્સ છે તે ઘૂસણખોરી કરતા ધ્યાને આવ્યો હતો બીએસએફને, અને બીએસએફે ત્યાં તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે કોઈ પણ કારણોસર તે બીએસએફના કહેવા છતાં પણ ત્યાં નહોતો રોકાયો અને તેને જ કારણે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આ જે શંકાસ્પદ હિલચાલને પગલે તેની જવાબી કાર્યવાહી જે છે તે બીએસએફ દ્વારા કરવામાં આવી હતી અને ત્યાં ફાયરિંગ કરતા આ શખ્સ જે છે તેને ઠાર મારવામાં આવ્યો હતો। જોકે પ્રાથમિક તબક્કે તેની પાસેથી જે શંકાસ્પદ ચીજવસ્તુઓ જે છે તે પણ મળી આવી છે અને હાલ વિવિધ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। પ્રાથમિક તબક્કે એવું માનવામાં આવ્યું છે કે પાકિસ્તાની શખ્સ હતો અને તે ગેરકાયદેસર રીતે બનાસકાંઠા સરહદી વિસ્તારમાંથી ગુજરાત બોર્ડરમાં જે છે તે પ્રવેશ કરી રહ્યો હતો। હાલ તમામ બાબતે પૂછપરછ જે છે તે હવે તેની કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે તેના આધાર પુરાવા જે છે તે મળી આવે છે અને તે બાબતે હવે પૂછપરછ આગળ જારી રહેશે। જી મૌલિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। નવસારીમાં બપોરે 1 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો ગાજવીજ, તેજ પવન સાથે વરસાદ ખાબક્યો। પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ડેમ ઓવરફ્લો થયો છે। ગણદેવીના દેવ સરોવર એટલે કે દેવધા ડેમ ઓવરફ્લો થયો છે। દેવધા ડેમ ઓવરફ્લો થયો છે ત્યારે 0.05 MCM પાણી અંબિકા નદીમાં વહી રહ્યું છે। તો સિંચાઈ વિભાગ દેવધા ડેમના દરવાજા 15 થી 20 દિવસ વહેલા ખોલે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 1 સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી ધીમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં પણ વરસાદ ચાલુ છે। કમોસમી વરસાદના કારણે ગણદેવી તાલુકાનો જીવાદોરી સમાન દેવ સરોવર એટલે કે દેવધા ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। આ જે દ્રશ્ય છે એ ગણદેવી તાલુકાના દેવધા ગામે આવેલ દેવ સરોવર એટલે કે દેવધા ડેમના છે। દેવધા ડેમ ઓવરફ્લો થઈ જતા આજુબાજુના વિસ્તારોમાં જે ખેડૂતો છે ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે। એટલા માટે કે જે જીવાદોરી સમાન છે બાજુમાં આવેલું બિલ્લીમોરા શહેર છે જે નગરપાલિકા સંચાલિત જે છે એ બિલ્લીમોરા નગરપાલિકા પણ આ જે છે પીવાના પાણી માટે ઉપયોગમાં લેતું હોય છે દેવધા ડેમનું પાણી। અને આ વખતે દેવધા ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે। ઉનાળો છે પરંતુ કમોસમી વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થઈ જતા પાલિકા અને ખેડૂતો પણ માટે ખુશીના સમાચાર છે। એટલા માટે કે જે જીવાદોરી સમાન છે સિંચાઈ તેમજ પીવાનું પાણી જે છે એ આમાંથી ઉપયોગમાં લેવામાં આવતું હોય છે અને આ વખતે ચોમાસા પહેલા જ ઓવરફ્લો થઈ ચૂક્યો છે। એટલે કે સિંચાઈ વિભાગ દ્વારા જે દર વર્ષે 14 જૂનની આસપાસ ડેમના દરવાજા ખોલવામાં આવતા હોય છે પરંતુ
હાલ ડેમ અત્યારથી જ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને નજીકમાં હજુ પણ વરસાદની આગાહી છે. જો વધારે ઓવરફ્લો થશે તો સિંચાઈ વિભાગ દ્વારા આ જે ડેમના દરવાજા જે ખોલવાની જે તારીખ છે 14 જૂન એ પહેલા પણ ખોલાઈ શકે છે એવું હાલ દેખાઈ રહ્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. કચ્છ બોર્ડર પરથી વધુ એક જાસૂસની ધરપકડ થઈ છે. ગુજરાત એટીએસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જાસૂસી કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. है कि हमारा जो पुलिस सब इंस्पेक्टर राहुल गर्चर को एक बातमी मिली थी कि सहदेव सिंह गोहिल नाम का एक हेल्थ वर्कर एक पाकिस्तानी एजेंट को बीएसएफ और इंडियन नेवी का कुछ गुप्त माहिती उनको शेयर कर रहे थे. ये इन्फॉर्मेशन हमको मिलने के बाद हमने एक टीम बनाया था जिसका लीडर डीवाईएसपी हर्ष उपाध्याय, उनके अंडर पीआई पीयूष देसाई साहब, पीएसआई धर्मेंद्र राठौड़, पीएसआई राहुल गर्चर और पीएसआई परेश वसावे के अंदर एक टीम बनाया गया था. उसके अंदर हमने एक ह्यूमन इंटेलिजेंस एज वेल एज टेक्निकल एनालिसिस के द्वारा हमने पूछपरछ करके 1 मार्च को प्राथमिक तपास के लिए एक्यूज्ड को यहाँ बुलाया गया था 1 मई को. उस दौरान हमको ये पता चला कि 2023 जून जुलाई उस दौरान अदिति भारद्वाज करके एक नाम की लड़की व्हाट्सएप माध्यम से सहदेव सिंह गोहिल को संपर्क में आया था. बातचीत बढ़ी है. उसके बाद उन दोनों की बातों में ये पता चला, उन्होंने क्लियर किया इसको कॉन्फिडेंस में लेके, इसको पता चला कि पाकिस्तानी एजेंट थी. उसके बाद कुछ उनके एरिया में जो सीक्रेट क्या बोलते हैं बीएसएफ एंड इंडियन नेवी का जो भी गुप्त कंस्ट्रक्शंस है और अंडर कंस्ट्रक्शन एज वेल एज जो न्यूली कंस्ट्रक्टेड एरियाज है उसका फोटोज़ और वीडियोस मांगी थी. उसके दौरान 2023 जुलाई एंड 2023 एंड से इसने उस व्हाट्सएप माध्यम से उसका वीडियोस एज वेल एज फोटोज़ उसको शेयर करना शुरू किया था. उस दौरान 2025 बिगिनिंग में सहदेव गोहिल ने उसने खुद के आधार कार्ड से एक सिम लिया था और उस सिम से एक व्हाट्सएप एक्टिवेट करके ओटीपी के थ्रू अदिति भारद्वाज को दिया गया था. उसी नंबर पे उसके बाद से जितने भी बीएसएफ और इंडियन नेवी का जो सीक्रेट कंस्ट्रक्टेड बिल्डिंग्स है वो सारा उसको शेयर करते थे. और उस अराउंड उसी दौरान ने एक आदमी ने इनको 40,000 का रोकड़ भी इसको पहुंचा गया था. उसी दौरान इसको ध्यान में लेते हुए इसके फ़ोन को हमने एफएसएल को भेजा गया था. उसका एनालिसिस करके हमको पता चला जो भी व्हाट्सएप जो अदिति भारद्वाज नाम से यूज़ करते थे, जो दूसरे नंबर एज वेल एज जो पहले नंबर था वो दोनों पाकिस्तान से यूज़ किया गया था. इसी दौरान ये सारा इन्फॉर्मेशन हमको क्लियरली मेंशन करता है कि एक क्रिमिनल कंस्पिरेसी अगेंस्ट इंडिया के तौर पे होता है. तो इसके विरुद्ध में हमने सेक्शन इसके और अदिति भारद्वाज जो पाकिस्तान पीआईओ है तो उसके विरुद्ध में हमने सेक्शन 61 एज वेल एज सेक्शन 148 भारतीय न्याय संहिता के दौरान उसको अगेंस्ट केस दाखिल किया है करके सहदेव सिंह बेगूबा गोहिल को अरेस्ट किया गया था. तो कितने टाइम में ये लोग इस तरह से इंफॉर्मेशन भेज रहे थे और कांटेक्ट में कितने टाइम से आया और ये स्टार्ट किया? जैसे बताया गया था 2023 जून जुलाई उस टाइम से इसका संपर्क हुआ था. उसके बाद अराउंड 1-2 मंथ्स में इसको कॉन्फिडेंस लेके अराउंड सारा इन्वेस्टिगेशन बट रफली अराउंड 1.5 ईयर. पैसे मिलते थे सर? एक बार अभी तक हमको इन्वेस्टिगेशन मिला है कि इंट्रोगेशन में हमको पता चला एक बार इसको रोकड़ मिला. सर ये रोकड़ देने वाला लोकल आदमी था, उसके बारे में क्या कुछ पता चला? वो आज सभी अभी इन्वेस्टिगेशन की पार्ट है. संपर्क में कैसे आए सर? व्हाट्सएप के द्वारा हमारा जैसे अभी तक जितने भी केसेस हुए उनके पास मोस्ट प्रॉब्ली उस एरिया में जितने भी लोग थोड़ा वायबल है उनके कांटेक्ट में उनके पास थोड़ा डेटाबेस रहता है, उस हिसाब से उन्होंने व्हाट्सएप के थ्रू कांटेक्ट किया है. सर थोड़े समय पहले एटीएस ने पोरबंदर से भी ऐसा एक आदमी को पकड़ा था जिसमें भी एक लड़की शामिल थी और व्हाट्सएप से ये सब डेमो थी. तो क्या ये सब पूरी गैंग है या एक ही लड़की, क्या अलग अलग कुछ सामने आए? तो जैसे आपको पता है, जैसे आपने बताया था पोरबंदर में भी ऐसा केस हुआ था, सिमिलर मॉडस ऑपरेंडी है. उसी तरह से हमने बता रहा था इनके पास एक डेटाबेस होता है जो भी वल्नरेबल मिलते हैं और ये हमारे हिसाब से ऐसा है कि वो बहुत रैम्पेंटली ट्राई करते हैं कि बहुत सारे लोग को ट्राई करें. उसमें से कुछ लोग ट्राई करते हैं पर वो जो लड़की पहली थी और ये लड़की है क्योंकि उन्होंने नंबर्स बहुत चेंज करते रहते हैं.
तो एग्जैक्ट सेम है कि नहीं वो सारे इन्वेस्टिगेशन की पार्ट। सर ये मल्टीपल हेल्थ वर्कर था तो गवर्नमेंट था, कॉन्ट्रैक्चुअल वर्कर था, कॉन्ट्रैक्चुअल। और कहाँ काम कर रहा है? कितनी इन्फॉर्मेशन अभी तक भेजी, कितनी बार भेजी है और कितने समय से तैयार की? जैसे हम FSL से हमको जो प्रिलिमिनरी इन्फॉर्मेशन आया था 3-4 वीडियो है इनके पास, बहुत सारे वीडियोस इन्होंने डिलीट भी किया होगा, वो सारे रिट्रीव करके और इंट्रोगेशन की पार्ट बनेगा, पर अभी तक 3-4 वीडियोस और फोटोज है। बैकग्राउंड कुछ सामने आया कौन है, कब से ही हेल्थ में डिपार्टमेंट में काम करता है? 1-1.5 साल पहले से ही ये चालू किया, जैसे इसका वर्क कॉन्ट्रैक्चुअल वर्क भी उतना ही टाइम से शुरू किया। वो कहाँ काम करता है सर? दया पर कच्छ में। सर इसकी कोई ट्रैवल हिस्ट्री है विदेश में? अभी तक तो नहीं। ये सर अदिति भारद्वाज है, उसका कुछ पता चला वो कहाँ है? वो सारा अभी टेक्निकल एनालिसिस के थ्रू ही पता चलेगा, क्योंकि वो लोग थोड़ा वो तो टेक्निकल एनालिसिस के थ्रू ही पता चलेगा, क्योंकि वो सारे एलिबाई यूज करके इंडियन फोन नंबर यूज करके यूज कर रहे हैं। सर वो कौन सी जगह है जिसकी फोटो इन लोगों ने मांगे थे और ये भेजी हम लोगों ने? ये अभी इन्वेस्टिगेशन की पार्ट है, BSF और इंडियन नेवी की प्रेमिसेस थी, अंडर कंस्ट्रक्शन एज वेल एज न्यूली कंस्ट्रक्टेड बिल्डिंग्स। सर ये 40,000 आप बोल रहे भेजा है, किस तरह से भेजा है इसमें? इनको पहले से एक पॉइंट ऑफ रेंडवू इन्होंने फिक्स किया था उनका डिस्कशन में, ये दया पर चौकड़ी उसी एरिया में उनको आने के लिए बोला था, कोई आदमी आके इनको 40,000 दे के चला गया। कैश देखेगा? कैश। सर इसका एमओ इस तरह से है कि लड़की हनी ट्रैप से ऐसे लोगों को फंसाती है, फिर सब इंफॉर्मेशन निकालते हैं। ये एक्चुअली इनिशियल स्टेजेस में होता है, उसी हिसाब से इनको ट्रैप किया जाता है। उसके बाद इस केस में ऐसा हुआ था, इनको पूरा प्लान बताया गया था, उनको कॉन्फिडेंस में लेके आया था, उसके बाद इस बंदे ने शेयर करना शुरू किया था। सर लास्ट में इन दोनों के बीच में कन्वर्सेशन कब हुआ था, कुछ एग्जैक्ट टाइम? वो सारा एक्चुअली हमको चैट पूरा देखना पड़ेगा, पर रिसेंट पास्ट में भी मोस्ट प्रॉब्ली 3-4 महीने पहले भी था इनके पास। पहलगाम जो अटैक हुआ उसके बाद ही क्या कोई बातचीत हुआ है? नहीं, अभी वो सारा इंट्रोगेशन, वो सारा एनालिसिस में गए, बहुत सारे डिलीट हो गया, तो वो सारा हमको आने के बाद ही पता चलेगा। थैंक यू। તો કચ્છ બોર્ડર પરથી વધુ એક જાસૂસની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત ATS દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે। જાસૂસી કેસમાં એક આરોપીની ધરપકડ કચ્છ બોર્ડરથી કરવામાં આવી છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા હું અને ACS હોમ અને મુખ્યમંત્રીશ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ દાસની એક કમિટી બનાવવામાં આવી હતી। ત્યારબાદ હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો, નાના વેપારીઓ, મધ્યમ વેપારીઓ અને અલગ અલગ સ્તરના વેપારીઓ જોડે અને ખાસ કરીને વિવિધ ક્ષેત્રના રત્ન કલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય આ લાખો રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે। રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોને રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ના રહે તે માટે 1 વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9% દરે
3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે. રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે 31/3/2024 પછી જેમને કામ ના મળ્યું હોય, જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય, આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા 3 વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ. હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ. રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધારે હોવી જોઈએ. રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષ માટે ફીના 100% લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ 13,500ની મર્યાદામાં હોવી જોઈએ. જે કંઈ ફીઝ હશે એ ફીઝમાં 13,500 પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે. જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છીએ, એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે. જે એમએસએમઈની વ્યાખ્યામાં નાના ઉદ્યોગો એટલે કે જે ઉદ્યોગમાં જે કારખાનાઓમાં 2.5 કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એવા કારખાનાઓ જે કારખાનામાં 2022-23, 23-24 અને 24-25 હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ. એકમના વીજ વપરાશમાં ગત વર્ષે એટલે કે 2023-24માં જો 100 યુનિટ એની અગાઉ વાપરતા હોય અને એનો 25% ઘટાડો થયો હોય એવા એકમો આમાં લાભાર્થી બની શકશે. એકમો 31/3/2025 પહેલાં જે આપણો ઉદ્યોગ વિભાગમાં જે રજિસ્ટ્રેશન હોય એવા એકમોને આમાં લાભ મળશે. 31/3/2025 આ એકમોને ખાસ કરીને રત્ન કલાકારો જોડે જોડે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા તમામ નાના વેપારીઓ એ વધુમાં વધુ સારી રીતે વેપાર કરી શકે, વધુમાં વધુ ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકે, તે માટે આ પેકેજના માધ્યમથી તમામ હીરાના નાના વેપારીઓ અને રત્ન કલાકારોને એક ખૂબ મોટો સહયોગ આપવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લેવામાં આવ્યો છે. સાહેબ, આપણે જે વાત કરી કે અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોને શિક્ષણથી વંચિત ન રહે, બહુ સારો ઉદ્દેશ્ય છે. હવે એની ટાઈમ લિમિટ ક્યાં સુધીની છે કે ભાઈ કેટલા વર્ષ સુધી આ લોકોને આપવામાં આવે? 1 વર્ષ સુધીનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સ્કૂલ ફીસ માટે. નાના ઉદ્યોગોની જે વાત કરી છે તેમાં 5 લાખ સુધીની જેની લોન હોય, જેને 9%ની વ્યાજ સહાય આપવાની છે, તે 3 વર્ષ માટે મર્યાદિત છે. એના માટે બી સુરત ડાયમંડ એસોસિએશન ને બીજા ડાયમંડ એસોસિએશન છે તેની પાસેથી જે યાદી ખરેખર નોકરી છૂટવાના કારણે કે કોઈક બીજા કારણે એની સંપૂર્ણ યાદી મંગાવવામાં આવી છે. એ યાદી મળવાની સાથે જ એ માટે નિર્ણય લેવામાં આવશે. આમાં આપણે એક કમિટી સુસાઇડના કારણો તો પોલીસ હંમેશા વેરિફિકેશન કરતી જ હોય છે અને આ બી જે યાદી આવશે એનું બી વેરિફિકેશન પોલીસ દ્વારા કરવામાં આવશે. આના માટે એક મહત્વપૂર્ણ એક કમિટી બી બનાવેલી છે. આ કમિટી ગુજરાતના તમામ જિલ્લામાં જ્યાં બી હીરાના કારખાનાઓ છે ત્યાં આ કમિટીઓ બનાવવામાં આવશે. કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આ કમિટી બનશે.
જેમાં જિલ્લા શ્રમ અધિકારી શ્રી, જિલ્લા રોજગારી અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, લીડ બેંકના ઓફિસર, ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ, જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આ તમામ લોકોના માર્ગદર્શનમાં આ નિર્ણયો હવે પછી લેવામાં આવશે. જિલ્લા કક્ષાએ જે કોઈ જગ્યા પર આ ઉદ્યોગ સ્થાપિત છે અને ત્યાં જિલ્લા ડાયમંડ એસોસિએશન ના હોય તો ત્યાં કોઈ બી તટસ્થ વ્યક્તિને કમિટીની અંદર લઈ શકાશે. સંપૂર્ણ બેરોજગાર હોય તેના માટેની જ આ યોજના છે. સર, પ્રાઇવેટ જે સ્કૂલો છે, કોલેજો છે, એ લોકોને મારા લાગુ પડશે? જ્યાં બી ભણતા હોય ત્યાં શિક્ષણ જે મેળવે 13,500 રૂપિયાની ફીસ રાજ્ય સરકાર દ્વારા એ સ્કૂલમાં ડાયરેક્ટ એ વિદ્યાર્થીની ચૂકવવામાં આવશે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા આજ તકનો આ સૌથી ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વેપારી, નાના વેપારીઓ અને ખાસ કરીને રત્ન કલાકારો અને એમના પરિવારજનો, આ તમામ લોકોનો સમાવેશ કરીને આ ખૂબ સારું પેકેજ એ હીરા ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવ્યું છે. એ સુરત ડાયમંડ એસોસિએશન અને જે ડાયમંડ એસોસિએશન છે એને એ લોકોને એફિડેવિટ, એટલે એ લોકો આ રત્ન કલાકાર છે, આટલા વર્ષથી અહીંયા કામ કરતો હતો, એ સંપૂર્ણ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા એને અપ્રૂવ કરવામાં આવશે, એના પછી કમિટીમાં મૂકવામાં આવશે. મીડિયેટર તરીકે ડાયમંડ એસોસિએશન જ રહેશે? મીડિયેટર તરીકે ડાયમંડ એસોસિએશન ના, કોઈ મીડિયેટર તરીકે સંપૂર્ણ આની જે યોજના છે એની હમણાં પ્રેસ નોટ, એનું જે જીઆર છે એમાં તમામ નિયમો તમને લોકોને કોપી આપવામાં આવશે, જેના માધ્યમથી તમામ આ રત્ન કલાકારો છે એ સહાય લઈ શકશે. મેં તમને જેમ કહ્યું એમ આજ તકનું આ સૌથી મહત્વનો નિર્ણય છે. આપણો આશય એ રત્ન કલાકારોને સહયોગ કરવાનો છે અને રત્ન કલાકારોને સહયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના તમામ બાળકો જે પરિવારજનો છે એને સર્વપ્રથમ સહયોગ જે આપવાની વાત છે એ આના થકી ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય થકી તમામ લોકોને ખૂબ મોટો લાભ આવનારા દિવસોમાં મળવાનો છે. અને જ્યારે નાના વેપારીઓ એને વ્યાજની અંદર, લોનની અંદર જ્યારે વ્યાજ માફી થાય એટલી મોટી, ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ઝેમ્પશન થાય, તો ઓટોમેટિક એ નાના ઉદ્યોગોને બી ખૂબ મોટો સહયોગ આનાથી મળે, જેનાથી વધુમાં વધુ રોજગારીઓ નવી આવનારા દિવસોમાં તકો બી ઊભી થશે, જેથી કોઈ રત્ન કલાકારો કોઈ બી જગ્યા પર નોકરી માટે એમને તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થાઓ બનાવવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જો એમાં એવું છે કે સુરતની અંદર હોય કે અમદાવાદ, સૌરાષ્ટ્ર, તમામ જગ્યા પર વેલ્યુ એડિશન વર્ક, એટલે કે કોઈ બી દિવસ કોઈ બી ઉદ્યોગની અંદર વેલ્યુ એડિશન, જેમ કે હવે નવી ટેકનોલોજીઓ આવી, ટેકનોલોજીના આધારે નવો ઉદ્યોગ ઊભો થયો, એટલે તકો તો જરૂરથી, તેજી મંદી તો એ વેપારનો ભાગ છે. અને જ્યારે હાલમાં દુનિયાભરમાં ડાયમંડની અંદર જ્યારે માંગ ઘટી હોય, જ્યારે મંદી હોય, ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને સહયોગ આપવા માટે આ યોજના જાહેર કરી છે. અને સમયાંતરે મંદીઓ તો હીરા બજારમાં અનેક વાર આવી છે અને આ મંદી બી જરૂરથી દૂર થશે. અને જે પ્રકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર વેલ્યુ એડિશનની વાત કરીએ તો સીવીડી, જ્વેલરી, આ બધી જ વિષયોની અંદર ખૂબ ભવિષ્યની અંદર મોટો ઉદ્યોગની અપેક્ષા એ સુરત અને ગુજરાત અને ખાસ કરીને ભારતને આવનારા દિવસોમાં જરૂરથી પ્રાપ્ત થશે એવું જ દેખાઈ રહ્યું છે. બીજાને पूछवा इसी राहत पैकेज में मैंने जो बताया आपको पहले से कि जो रत्न कलाकार जिनकी नौकरी गई होगी, जिनके पास अभी
हीरा उद्योग में कोई नौकरी नहीं है, ऐसे सभी लोगों को लाभ देने के लिए सरकार की तैयारी।